કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને સીધા ખાતામાં વર્ષે 6,000 રૂપિયા આપે છે। આ રૂપિયા ખેડૂતોને 3 હપ્તામાં મળે છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 20 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂત મિત્રો 2,000 રૂપિયાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે હવે 21મા હપ્તા પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને કેન્દ્ર સરકારે શું મોટી અપડેટ જાહેર કરી છે? 2,000 રૂપિયાનો 21મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે? યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ઘણા ખેડૂતો યોજનાના નિયમો અનુસાર અરજી કરી નથી અને કેટલાક લોકો એવા છે જે અયોગ્ય હોવા છતાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણા પરિવારોમાં પતિ પત્ની કે સગીર બાળકોએ પણ અલગ અલગ અરજી કરી અને આ યોજનાનો લાભ લીધો છે, જ્યારે યોજનાનો લાભ પરિવારના ફક્ત એક સભ્યને જ મળવો જોઈએ। આ ઉપરાંત 1 ફેબ્રુઆરી 2019 પછી જે ખેડૂતોએ જમીન ખરીદી છે તેમણે પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ નહીં। એટલે કે 1 ફેબ્રુઆરી 2019 પછી જે પણ નવા ખેડૂતોએ જમીનની ખરીદી કરી છે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે। જે પણ ખેડૂત મિત્રો અગાઉથી ખેડૂત ખાતેદાર છે અને પોતાની જમીનમાં વારસાઈ કરાવે છે તેવા ખેડૂત મિત્રોને આ નિયમ લાગુ પડતો નથી। આ ઉપરાંત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમ પ્રમાણે પરિવારમાંથી કોઈ એક સભ્ય જ આ યોજનાનો લાભ લઈ શકે છે। એટલે કે એક પરિવારમાંથી પતિ પત્ની અથવા તો બાળકો એટલે કે કોઈ પણ એક સભ્યને જ આ લાભ મળવો જોઈએ। જો કે નિયમો અનુસાર આ છે, પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર અત્યારે તપાસ કરવામાં આવી તો ઘણા બધા સભ્યો એવા છે જે એક જ પરિવારમાંથી પતિ પત્ની કે સગીર બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। હવે આવા પરિવારોના નામ આ યોજનામાંથી કાઢી નાખવામાં આવશે। આ ઉપરાંત પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મા હપ્તાના 2,000 રૂપિયાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ-કેવાયસી અને પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જરૂરી છે। આ ઉપરાંત ખેડૂત મિત્રોએ પોતાના બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું પણ જરૂરી છે। ત્યારબાદ વાત કરીએ 21મા હપ્તાના 2,000 રૂપિયાની, એટલે કે 21મા હપ્તાના 2,000 રૂપિયા કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે? તો 2,000 રૂપિયાના 21મા હપ્તા માટે હજુ સુધી સરકાર તરફથી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી। એટલે કે 21મા હપ્તાના 2,000 રૂપિયા કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી। પરંતુ એવું માનવામાં આવે છે કે નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં, એટલે કે આ અઠવાડિયામાં 21મા હપ્તાના 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જો કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।